ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે ઓળખાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાનું દહેજમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી છે. આ ઔદ્યોગિક વસાહતોમાં છાસવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઊભો કરે છે. શું ગુજરાતનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ કાગળ ઉપર જ છે? સેફ્ટી અને હેલ્થના નિયમો બધા કાગળ ઉપર જ છે? સામાન્ય નાગરિક, સ્થાનિક નાગરિક કે કંપનીમાં કામ કરતો કામદારની સુરક્ષાના નિયમો જે છે તે માત્ર કાગળ ઉપર છે. ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે રાત્રે 2:30 વાગ્યાની આસપાસમાં દહેજ SEZમાં આવેલ શિવ ફાર્મા લિમિટેડ કંપનીના રિએક્ટરમાં એક ધડાકો થયો ને એમાં વાગરા તાલુકાના પાલડી ગામના, જેની ઉંમર માત્ર 35 વર્ષ છે, એવા પ્રવીણભાઈ મનસુખભાઈ પરમાર અને ભરૂચ તાલુકાના મનાડ ગામના, જેની ઉંમર 30 વર્ષ છે, એવા અર્જુનભાઈ પરબતભાઈ પટેલ જીવ ગુમાવ્યો. બીજા વાગરા તાલુકાના ત્રાકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવ નામના કામદાર આજે વડોદરા હોસ્પિટલમાં છે. અવારનવાર આપણે સાંભળીએ છીએ કે આ કંપનીમાં ધડાકો થયો, આ કંપનીમાં 2 કામદારનું મૃત્યુ થયું, આ કંપનીમાં 1 કામદારનું મૃત્યુ થયું, વારંવાર આવે છે. લીપાપોટી થાય છે. કેટલાક આગેવાનો દોડી જાય છે. કંપની અને કામદારો વચ્ચેનો સેતુ બનીને સમાધાન કરાવી દે છે. અહીંયા સવાલ છે કે ભાઈ, આ ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જ્યારે વાત થઈ, આપણા વડવાઓએ જ્યારે અહીંયાની જમીનો આ કંપનીઓને આપી, ત્યારે અહીંયા વિકાસ થશે, રોડ બનશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે, એજ્યુકેશન આવશે, રોજગારી મળશે, આ બધી જ વાતો કરેલી હતી. શું એ બધું આજે ફરીભૂત થયું છે? તો જવાબ તો ના જ મળશે. પણ અહીંયા આ જે ઘટનાઓ બને છે, એ ઘટનાઓ માત્ર કંપનીઓ ઓછા સમયમાં વધુ નફો રળવાની જે એમની નીતિ છે, જેના કારણે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને કરે છે, જેના કારણે જ આ મૃત્યુની ઘટના બને છે કે આવા ઔદ્યોગિક વસાહતોમાં આવી દુર્ઘટનાઓ બને છે. દોસ્તો, આપણે જાગવું પડશે, સ્થાનિક લોકોએ જાગવું પડશે. કારણ કે સરકાર તો હાથ ઊંચા કરી દીધા છે. સરકારને તો બસ કંપનીઓ ચાલે છે, એમનું મળે છે, આ જ વાત છે સરકારમાં. તો ત્યારે આ આપણે જાતે હવે જાગવું પડશે. આપણે પ્રથમ પ્રયત્ન એ કરવાનો છે કે આપણા તાલુકાના આ જે કામદાર ભાઈઓને દુઃખદ અવસાન થયું છે, એમના માટે આપણે અવાજ ઉઠાવીએ. આપણે બધા એક સાથે થઈને આ કંપનીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવીએ. આ લોકોને સારું માતબર રકમનું એક તો વળતર મળે અને ફરી આવી ઘટનાઓ ન બને એની સરકાર વ્યવસ્થા કરે, પ્રશાસન વ્યવસ્થા કરે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાચી રીતે અમલમાં આવે. આ જે પ્રદૂષણો થાય છે, જે પોલ્યુશન થાય છે, એ પણ બંધ થાય અને સુરક્ષા અને હેલ્થ વિભાગ પણ સક્રિય બને અને કડકાઈથી કામ લે. એ આપણે કરાવવું પડશે.